વડોદરા 24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। પાદરાના યુવક સાથે સ્કોલરશિપમાં છેતરપિંડી થઈ જેને લઈને યુવક પ્રતિક કનુભાઈએ આજે વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા। પાદરા તાલુકાના ઘાયલ ગામે રહેતા પરમાર પ્રતિક કનુભાઈ સાથે સ્કોલરશિપમાં ₹2.5 લાખની છેતરપિંડી થવાને લઈને છેલ્લા 6 મહિનાથી ગાંધીનગર તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે। પ્રતિક પરમારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છતાં યોગ્ય ન્યાય ન મળતા પ્રતિક પરમારે આજે વડોદરા શહેર વીર ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્કોલરશિપમાં ₹2.5 લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કર્યા હતા। પ્રતિક પરમારને આગળ શિક્ષણ કરવું છે પરંતુ સ્કોલરશિપ ન મળતા તેઓનું કેરિયર જોખમાઈ રહ્યું છે। વડોદરા શહેર નર્મદા ભુવન ખાતે આવેલા કલ્યાણ વિભાગના કર્મચારી અને અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરી છતાં યોગ્ય ન્યાય ન મળતા તેઓ દ્વારા આજે ન્યાય મેળવવા માટે ભગતસિંહ ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદયાત્રા કરી હતી। આજે આપણે લાલ કોર્ટની સામું જે ભગતસિંહનું જે સ્ટેચ્યુ આવેલું છે ત્યાં આવ્યો છું અને મારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ થઈ અજાણી વ્યક્તિએ મારા નામ પર સ્કોલરશિપ હડપી લીધી હોય આજે 5-6 મહિના થવા આવ્યા આજ દિન સુધી કોઈ ન્યાય નથી મળ્યો। માન્ય કલેક્ટર સાહેબના પાસે મેં ઘણી બધી અરજીઓ કરી છે ને ત્યાં પણ ધક્કા ખાઈને થાકી ગયો છું। પહેલાં કલેક્ટર ગોર સાહેબ હતા, જ્યારે બિજલ શાહ સાહેબ છે એમને બી મારી રૂબરૂ મેં ઘણી બધી મુલાકાતો કરી છે। સાહેબશ્રી મારા વિષયથી મૌખિક એમને મેં મૌખિક અને લેખિત ઘણી બધી રજૂઆત કરી છે અને મારા વિષયથી તેઓ જાણે છે અને માન્ય એસપી સાહેબ વડોદરા શહેરના એસપી રોહન આનંદ સાહેબ પણ આ વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે। 1 મહિના સુધી તો મારી અરજી ટ્રાન્સફર ગાંધીનગર ખાતે થઈ નથી। ગાંધીનગર જિલ્લાની સમાજ કલ્યાણની કચેરી દ્વારા મારા નામનો જે તે વ્યક્તિને સ્કોલરશિપ ચૂકવાઈ દીધી છે એ બાબતની ફરિયાદ અને તપાસ હજુ સુધી કોઈ થઈ નથી એવું મને લાગી રહ્યું છે। કારણ કે અરજદારને નિવેદનો લેવામાં આવે છે, નિવેદનો લઈ લઈને હું થાકી ગયો છું। કારણ કે કેટલા નિવેદનો આપવાના, નિવેદન બદલાતા ના હોય સાહેબ। નિવેદન તો જે મેં એકવાર સ્પષ્ટ કહી દીધું કે આવું આવું છે તો એનાથી વિશેષ કશું ના હોય ને સાહેબ। તો મેં બધાને 2 હાથ જોડીને અપીલ કરું છું, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે પછી આપણા મિનિસ્ટર શ્રી સમાજ કલ્યાણના મિનિસ્ટર ભાનુબેન બાબરિયાજી હોય કે એઓને હું મારા 2 હાથ જોડીને અપીલ કરું છું કે આ જે લોકોને ખોટી રીતે સ્કોલરશિપ ચૂકવાઈ છે મેં આપને પત્ર તથા મેલ દ્વારા ઈમેલ દ્વારા ઘણી બધી જાણ કરી છે અને દેશના વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે જેઓ શિક્ષણ માટે હંમેશા બીજાને પ્રેરિત કરે છે અને ઉત્સાહિત હોય છે ને જેઓ મારા માટે ભારતીય જનતા પાર્ટીના માન્ય મુખ્યમંત્રી શ્રી એટલે સ્કોલરશિપ મારા નામ પર ₹2.5 લાખ ગવર્મેન્ટના લઈ લીધા છે અને હું વડાપ્રધાનશ્રીને ખૂબ માનું છું અને આદર્શ માનું છું। તો હું આજે ગાંધીનગર જવા માટે નીકળ્યો છું કારણ કે મેં ત્યાં જઈને સાહેબશ્રીને રજૂઆત કરવા માગું છું અને સાહેબશ્રી મને એટલો વિશ્વાસ છે કે આ બાબતે અમદાવાદ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ તથા અલગથી ટીમ બનાવીને તપાસ કરાવશે અને ટૂંક સમયમાં મને યોગ્ય ન્યાય અપાવશે। અને હું સાહેબશ્રીના 2 હાથ જોડીને બીજી અપીલ કરું છું અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જે વારંવાર કહેતા હોય છે કે કોઈ પણ સાબરમતીને છોડવામાં નહીં આવે, તેમના નિવેદનો હંમેશા આ હોતા હોય છે। તો હું આજે સાહેબશ્રીને બીજી વાર પુનઃ અપીલ કરું છું, અહીંયા પણ કદાચ સાબરમતી હોઈ શકે છે તો તેઓની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। કારણ કે આજે એક વિદ્યાર્થી ન્યાય મેળવવા માટે તડપતો હોય ને તો એનાથી વિશેષ બીજું કશું નહીં હોતું સાહેબ। એટલે આજે હું તમને બીજી વાર તમારા મીડિયાના માધ્યમથી સાહેબશ્રીને અપીલ કરું છું અને સાહેબશ્રી સુધી મારો મેસેજ પહોંચી ગઈ અને આજે ટૂંક સમયે મને ન્યાય મળે અને જો આગળ મારો અભ્યાસ બગડશે તથા મારો કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો મારી સાથે જે પણ થશે તો લાગતા વ્યક્તિ અધિકારીઓ જવાબદાર રહેશે। અને આજે હું ગાંધીનગર જાઉં છું અને આજે પણ કાં તો ગમે ત્યારે મારી સાથે જે પણ ઘટનાઓ ઘટશે તેની માતું વહીવટીતંત્ર તથા જે તે લાગતા વ્યક્તિ લોકો જવાબદાર રહેશે। પ્રતિક પરમાર।